જવાબ અને ખુલાસા પણ આપણે કરશું। અત્યારે સિચ્યુએશન કે ટાઈમ ઓછો છે એટલે સમયના અનુસંધાને આ વાતને અહીંયા। તો નમસ્કાર મિત્રો, કેમ છો? પર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દેવાયતભાઈ ખબર છે તે અંબાણીના ઘરે જમતા પકડાઈ ગયા છે। બિલકુલ, કારણ કે તેમને સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ નાખ્યો હતો ને જેમાં કીધું હતું કે અંબાણી પરિવાર તો બહુ મોટી હસ્તી છે ભાઈ, અને મને એક રિસેપ્શનનો પ્રોગ્રામ પણ આપ્યો હતો છતાંય મેં નથી કર્યો, અને ત્યાં આવતો હોય ભાઈ વાતો મર્દાનગીની થાય ભાઈ, બરોબર, મર્દાનગીની વાતો થાય। આવો વિડીયો ભાઈ સોશિયલ મીડિયામાં આજથી લગભગ 1-2 મહિના પહેલા નાખ્યો હતો, પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો અંબાણી પરિવારને ત્યાં જમતા પકડાઈ ગયા છે ભાઈ દેવાયતભાઈ આપણા। બિલકુલ, તમને આખો વિડીયો બતાવવાનો છે ભાઈ, કારણ કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે। તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલા આપણા મુકેશ કાકા માટે દિલથી વિડીયોને લાઈક કરીને શેર જરૂર કરી દેજો, કારણ કે જામનગરમાં જે પ્રોગ્રામ કર્યો છે ને ભાઈ, ખરેખર આખા ઇતિહાસ ઊભો કરી દીધો છે, કારણ કે આવો આજ સુધી કોઈએ પ્રોગ્રામ નથી કર્યો। કારણ કે લગ્ન પહેલાં જ આ 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન કર્યું છે, જેને લઈને અત્યારે ઘણા બધા સેલિબ્રિટીઓ પણ જામનગરમાં આવ્યા છે, અને ઇન્ટરનેશનલ એરપોર્ટે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે લગભગ 2 દિવસમાં 100થી પણ વધારે આવશે ત્યારે એનો જવાબ અને ખુલાસા પણ આપણે કરશું। અત્યારે સિચ્યુએશન કે ટાઈમ ઓછો છે એટલે સમયના અનુસંધાને આ વાતને અહીંયા। અંબાણીના ત્યારે કેટલું મોટું પ્રોગ્રામ થશે એ આપણે સૌ લોકો જાણીએ છીએ, પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો કીર્તિદાન ગઢવીને પણ અત્યારે પ્રોગ્રામનું રિસેપ્શનનો પ્રોગ્રામ હતો તે અત્યારે રાખવામાં આવે છે, તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને જે આપણા કીર્તિદાન ગઢવી છે તેમને પણ ત્યાં જઈ અને પ્રોગ્રામ કર્યો હતો। જી બિલકુલ, એ પણ તમને આખો વિડીયો બતાવવાનો છું, પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો આપણા દેવાયતભાઈ ખબરને લઈને કે ભવ્ય લોક ડાયરો ભાઈ તેમને આપવામાં આવ્યો નથી એવું ઘણા લોકો કહી રહ્યા છે, પરંતુ જો અત્યારે વાત કરવામાં આવે તો દેવાયતભાઈ કે ત્યાં જમતા પકડાઈ ગયા છે। શું આ વિડીયો સાચો છે? તો જો એ તમને કહી દઉં છું કે દેવાયતભાઈ ખબર, મિત્રો અત્યારે કોઈ એવો તો વિડીયો નથી મળ્યો કે જેમાં દેવાયતભાઈ જમતા હોય, એવો વિડીયો અત્યારે નથી મળ્યો, પરંતુ લોકો રીલ બનાવવાના માધ્યમથી કહેતા હોય છે કે દેવાયતભાઈ જમતા પકડાઈ ગયા છે, કારણ કે દેવાયતભાઈ પણ હસી મજાક બહુ કરતા હોય છે સોશિયલ મીડિયામાં, એટલે લોકોને પણ વધારે ગમતું હોય છે। બાકી અત્યારે ઓફિશિયલ એવો કોઈ વિડીયો આવ્યો નથી। તો મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, આગળ સપોર્ટ કરતા રહેજો।